એક સાથે અનેક નવા વાવાઝોડાને લઈને ભારત દેશ થઈ જાય તૈયાર। તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણવાળા તટીય વિસ્તારોની અંદર અનેક પ્રકારની હાઈ પ્રેશર સિસ્ટમો અને અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। નવા સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોવાને લઈને અત્યારે દરિયાની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે, જેના કારણે ઠેર વિસ્તારોની અંદર લો પ્રેશરનું ભયંકર દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના દરિયાની અંદર હલચલ વધારતો જોવા મળી રહ્યો છે। સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા 130 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર આંધી તુફાન વંટોળ જેમ દરિયાની અંદર અત્યારે ઘાતક પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને આ ભેજયુક્ત પવનોની દિશા હવે દરિયામાંથી પલટાઈને ભારત દેશ તરફ ફંડોવાતી જોવા મળી રહી છે, જેને લઈને ભારતના ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ અને કમોસમી વરસાદને લઈને નવી આગાહી ભારતના અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। ઉત્તરીય ભારતના હિમાલયના વિસ્તારો નજીક અત્યારે લો પ્રેશર સિસ્ટમનું મજબૂત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તે જ રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન નજીકના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં નવી સિસ્ટમોનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે જ અત્યારે દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરને લઈને ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે માવઠા અને વાવાઝોડાના નવા ખતરા દેશ ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દરિયાની અંદર સક્રિય બનતી આ નવી લો પ્રેશર વાળી ભયંકર સિસ્ટમોને લઈને ઠેર જગ્યા ઉપર ઉથલ પાથલ સર્જાયેલી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર પવનની તીવ્ર ગતિવિધિઓ પણ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા પલટાવાને લઈને ભારતના અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે, જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ, બેંગલુરુ, મંગલુરુના વિસ્તારોમાં બંગાળની ખાડીના દરિયાઈ કિનારાના વિસ્તારો, જેમાં વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, તેવી જ રીતે અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો એટલે કે બેલગાવ, મુંબઈના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવે તોફાની પવનોની લહેરો ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી કમોસમી વરસાદ અને માવઠું ગુજરાત ઉપર ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે। આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પલટાવ આવવાની સાથે ધીમી ધારે હળવો વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર વહેલી સવારથી ઝરમર વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે અને દેશના ભિન્ન રાજ્યોની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। આમ ગુજરાતના વાતાવરણ ઉપર ઓચિંતાના પલટાવ આવવાને લઈને આજથી લઈને આવનાર 7 દિવસની અંદર ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર સક્રિય બની રહેલા અત્યારે શિયર ઝોનના મજબૂત ઘેરાવાને લઈને શિયર ઝોનનો મજબૂત પટ્ટો ગુજરાતની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલો આ શિયર ઝોનનો પટ્ટો ગુજરાત ઉપરથી પસાર થવાને લઈને ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર આવનારી 48 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં લો પ્રેશરનું દબાણ મજબૂત બનીને હવે ગુજરાત તરફ ફંડોવાતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે પાકિસ્તાન ઉપરથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ હવે ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી ચૂક્યા છે અને દરિયાની અંદર બની રહેલી અતિ ખુખારથી ભયંકર નવી વાવાઝોડાવાળી સિસ્ટમો પણ હવે દિશાઓ બદલીને
પોતાનો મજબૂત ઘેરાવો તીવ્ર બનાવીને દરિયાના મારફત થકી હવે ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યોમાં આવનાર 7 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે. વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવની સાથે ઘોર અંધકારવાળા વાદળો છવાયેલા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતો પવન અત્યારે ગુજરાતની અંદર ચક્રાતો જોવા મળી ચૂક્યો છે. જો ગુજરાતની અંદર પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર સામાન્ય પવન કરતાં અત્યારે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે. પવનની તીવ્રતાની સાથે દરિયો પણ ગાંડો તૂર બન્યો હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર વલભીપુરથી સિનોરનો વિસ્તાર, સિહોરના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં, તળાજાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મહુવા, રાજુલાના વિસ્તારથી લઈને ઉનાના વિસ્તારથી કોડીનાર, વેરાવળના દરિયાઈ કિનારાના વિસ્તારો, માંગરોળના વિસ્તારથી કડાચનો વિસ્તાર, પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકા અને ઓખા બંદરથી લઈને જામનગર, ખંભાળિયાના વિસ્તારોની અંદર અને ધ્રોલના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં, આમ ગુજરાતના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે અને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી હલચલો અત્યારે ગુજરાત ઉપર પણ ધીમી ગતિએ અસર દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં મોટા પાયે વધારા અને હળવા માવઠા સ્વરૂપીય ઝાપટા પડવાને લઈને પણ ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે. નવી આગાહીને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, ભાવનગર, મોરબીના જિલ્લાથી પોરબંદરના જિલ્લાની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી અમરેલી અને જૂનાગઢના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા અને અલંગ, મહુવા, ઉના, વેરાવળથી લઈને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આવનારી 48 કલાકમાં સૌરાષ્ટ્ર ઉપર ફરીથી વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 7 દિવસ ગુજરાતમાં ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી શકે છે અને આ માહોલની વચ્ચે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે પણ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને અસરો વધતી જોવા મળી શકે છે. કચ્છના વાતાવરણ ઉપર પણ અત્યારે ધીમી ગતિએ પલટાવ આવી રહેલો જોવા મળી ચૂક્યો છે અને કચ્છની અંદર પલટાવ આવવાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ધીમી ગતિએ વધીને જોર દર્શાવી રહેલું કચ્છ ઉપર જોવા મળી ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે કચ્છના વિસ્તારમાં 17 ડિગ્રીથી 19 ડિગ્રી અને 20 ડિગ્રી સેલ્સિયસ જેવું ઠેર ઠેર વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને જેના ભાગરૂપે ગાંધીધામ, માંડવી, ભુજ, ખાવડ, નળિયા, લખપતથી લઈને રાપરના દરિયાઈ કિનારાના કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે નવી સક્રિય બનતી લો પ્રેશર અને સિયર ઝોનના પટ્ટાને લઈને કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે રીતે ઝરમર વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે, જેને લઈને ફરીથી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામીની પણ આગાહી પ્રમાણે ગુજરાત ઉપર આવનાર 7 દિવસમાં હળવાથી લઈને ઝાપટા સ્વરૂપીય વરસાદની માહોલની આગાહી કરવામાં આવી છે, જેમાં દાહોદનો જિલ્લો, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, બોડેલી, લુણાવાડા, કપડવંજ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ અસર દર્શાવતું હોય તેમાં મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર સિસ્ટમની ફરીથી અસરો અને સિસ્ટમનું ધીમી ગતિએ ગુજરાતમાં જોર વધતું જોવા મળવાનું છે. આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમોની અસરોની સાથે સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સિસ્ટમના જોરના કારણે ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવીને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું ભારે જોર હવેથી વધતું જોવા મળી શકે છે અને માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે મધ્ય ગુજરાત માટે પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના કે જ્યાં સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં ધીમી ગતિએ મોટા પાયે વધારો થતો જોવા મળી ચૂક્યો છે અને ભેજના પ્રમાણની અંદર વધારો થવાને લઈને ઠંડીનું મોજું પણ ફરી વળતું હોય તેમ આમોદના વિસ્તારથી ભરૂચ, રાજપીપળા, નર્મદાના વિસ્તારોની અંદર
સુરતના જિલ્લાથી વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડથી લઈને આહવાના વિસ્તારની અંદર સાપુતારાથી લઈને વાપીના ભિન્ન ભિન્ન પંથકોમાં આવનારી 48 કલાકમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અસરો દર્શાવતા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સુઈગામથી લઈને પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, થરાદનો વિસ્તાર, પાટણથી લઈને મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આવનારી 48 કલાકમાં પલટાવની સાથે હવાનું દબાણ જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન ફરીથી વરસાદનું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી શકે છે અને આગામી 7 દિવસોની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાવાઝોડા, લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતની અંદર હળવા વરસાદની મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે.